મિત્રો, ગુજરાતમાં ભાજપનું પલડું ભારે માનવામાં આવે છે. લગભગ 30 વર્ષથી પણ વધુ સમયથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. પરંતુ આજે ભાજપમાં રહેલા અનેક મોટા નેતાઓ પહેલા કોંગ્રેસમાં હતા, પરંતુ આજે સત્તા પક્ષ સાથે જોડાઈને આગળ વધી રહ્યા છે અને અમુક નેતાઓ તો અત્યારે મંત્રી બનીને પણ બેઠા છે. તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું ગુજરાતના એવા બાહુબલી નેતાઓ વિશે જે પહેલા તો કોંગ્રેસમાં હતા પરંતુ આજે ભાજપમાં છે. તો આવો આજે કંઈક નવું જાણીએ. આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે કુંવરજી બાવળિયા. સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ ધરાવતા કુંવરજીભાઈ બાવળિયા એક સમયે કોંગ્રેસના મજબૂત અને ટોચના નેતા તરીકે ઓળખાતા. કુંવરજીભાઈ બાવળિયા ખૂબ જ લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને જસદણ બેઠક ઉપરથી સતત ચૂંટણી જીતતા આવ્યા. પરંતુ 2018માં તેઓએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેર્યો. ભાજપમાંથી પણ ચૂંટણી જીત્યા અને ચૂંટણી જીત્યા બાદ તેઓએ મંત્રી પદ પણ મળ્યું. કેબિનેટ મંત્રી બન્યા. હાલમાં કુંવરજીભાઈ બાવળિયા મંત્રી પદે બિરાજમાન છે. બીજા નંબર ઉપર આવે છે અર્જુન મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયા એટલે કોંગ્રેસના પીઠબળ નેતા. પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયાએ ખૂબ લાંબા સમય સુધી કોંગ્રેસનું નેતૃત્વ કર્યું. અનેક વખત પોરબંદરથી ધારાસભ્ય પણ બન્યા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હોવા છતાં પણ વર્ષ 2024માં અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. આ પગલું ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. અર્જુનભાઈ મોઢવાડિયા હાલમાં પોરબંદરથી ધારાસભ્ય તો છે જ, સાથે સાથે કેબિનેટ મંત્રી પણ છે. નંબર 3 ઉપર આવે છે અલ્પેશ ઠાકોર. ઉત્તર ગુજરાતમાં જન્મેલા અલ્પેશભાઈ ઠાકોરે સમાજ અને SC/ST OBC એકતા માટે અનેક કાર્યો કર્યા છે. જોકે અલ્પેશભાઈ ઠાકોર વર્ષ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા અને રાધનપુર બેઠક ઉપરથી ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યારબાદ અલ્પેશભાઈ ઠાકોરે સરકાર સામે અનેક આંદોલનો કર્યા, પરંતુ વર્ષ 2019માં અચાનક અલ્પેશભાઈ ઠાકોરે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. પરંતુ કોંગ્રેસ છોડ્યા બાદ થયેલ પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરી અને હાર મળી, પરંતુ ભાજપમાં સક્રિય રહ્યા અને વર્ષ 2022માં ગાંધીનગર સાઉથ બેઠક ઉપરથી ફરી ધારાસભ્ય બન્યા. નંબર 4 ઉપર છે હાર્દિક પટેલ. મિત્રો, 2015માં થયેલ પાટીદાર અનામત આંદોલન થકી પોતાની ઓળખ બનાવનાર હાર્દિકભાઈ પટેલે પણ વિચાર્યું કે આપણે રાજકીય સફર શરૂ કરવો છે અને વર્ષ 2019માં તે કોંગ્રેસ સાથે જોડાયા. કોંગ્રેસમાં જોડાવાની સાથે જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવી દેવામાં આવ્યા. આ સમયે આ ચહેરો કોંગ્રેસ માટે ખૂબ જ જરૂરી હતો. પરંતુ વર્ષ 2022માં હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ પહેરી લીધો અને ભાજપે વિરમગામ બેઠક ઉપરથી તેને ઉમેદવાર બનાવ્યા અને હાર્દિક પટેલનો વિજય થયો. નંબર 5 ઉપર આવે છે હર્ષદ રેબડિયા. જૂનાગઢ જિલ્લામાંથી આવતા હર્ષદભાઈ રેબડિયા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા છે. હર્ષદભાઈને વિસાવદરમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો માનવામાં આવતો. હર્ષદભાઈ વિસાવદરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2022 આસપાસ હર્ષદભાઈ રેબડિયાએ કોંગ્રેસને ટાટા બાય બાય કહી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. નંબર 6 ઉપર આવે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. વાઘોડિયાના બાહુબલી નેતા તરીકે ઓળખાતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી, પરંતુ સમય જતાં તેને કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો હાથ પકડી લીધો. હાલમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ધારાસભ્ય છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા મોટા નેતાઓમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ આવે છે, કારણ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પ્રભાવ વાઘોડિયા વિસ્તારમાં ખૂબ જ છે. નંબર 7 ઉપર આવે છે બ્રિજેશ મેરજા. બ્રિજેશભાઈ મેરજાએ મોરબીમાં એક મજબૂત કોંગ્રેસી યુવા નેતા તરીકે ઓળખ મેળવી હતી. વર્ષ 2017માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય બન્યા હતા, પરંતુ 2020માં તેને કોંગ્રેસ છોડી ભાજપનો હાથ પકડ્યો. ભાજપમાં આવ્યા બાદ થયેલ પેટા ચૂંટણીમાં પણ બ્રિજેશભાઈનો વિજય થયો. ભાજપમાં જોડાયા બાદ રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ સેવા આપી છે. નંબર 8 ઉપર આવે છે અશ્વિન કોટવાલ. ઉત્તર ગુજરાતથી આવતા અશ્વિનભાઈ કોટવાલ કોંગ્રેસનો એક વિશ્વાસપાત્ર ચહેરો ગણવામાં આવતો. કોંગ્રેસ સાથે લાંબા સમય સુધી જોડાયેલ રહ્યા અને સંગઠનને મજબૂત કરવાના અનેક કામો કર્યા. અશ્વિનભાઈ કોટવાલ ખેડબ્રહ્મા બેઠક ઉપરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, પરંતુ વર્ષ 2014માં અચાનક અશ્વિનભાઈ કોટવાલે કોંગ્રેસ છોડી ભાજપનો હાથ પકડી લીધો. તો મિત્રો, આ હતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાહુબલી નેતાઓ. તો આમાંથી કયા નેતાને તમે વધારે પસંદ કરો છો કમેન્ટમાં જણાવી ચેનલને કરી દો સબસ્ક્રાઇબ.